ભાભી તારી છે હો. આજે મિત્રો ધરમશીભાઈ આજે જેમ 52 વીઘાનો બગીચો હોય એની માલપા અમરા ડમરા કસ્તુરી કેવડા આહા મિત્રો સંપો સમેલી મોગરા ને વેણી અને એનો એક ફૂલ ગજરો ગુથ્યો ભાઈ આહા ભાઈ એટલે એ મારા ભુવા પડિયાના હાથમાં ફૂલ ગજરો શોભતો હોય એટલે ઈ ફૂલ ગજરો આજ બડા મારા બાપ આંધળિયાની દેવી હે માં નબળું પાણી તારા ભાગમાં આવ્યો મિત્રો આજે કાંતિભાઈ અમારા ભુવા પડિયાર મિત્રો ભૂપતભાઈ અને વિજયભાઈ હાલો હાલો શક્તિ સાઉન્ડ શક્તિ સાઉન્ડ હાલો હાલો ખરેખર આજનો દિવસ એવો રળિયામણો છે ખરેખર આજ માતાજી વિયા બજારની સોમ કરા થઈ રહી હોય એવા જ માતાજીના મંડપની અંદર ઉપસ્થિત આપણા જ બાપના દીકરા અને આપણું જ ઘરેણું કે પૂરા રાજકોટ નહીં પણ પૂરા સૌરાષ્ટ્રની અંદર જ્યાં જાય અને નામ ગુજાવતું કરતા એવા ખુંડિયા પરિવારનું નજરાણું એવા આપણા જીવરાજભાઈ ખુંડિયા એવી જ રીતે ચારોલિયા પરિવારનું પણ ગૌરવ જેવું વાંકાનેરનું પણ આપણે બધાનું નામ પણ રોશન કરનાર બહાર જઈને એવા જાદવભાઈ ચારોલિયા એવી જ રીતે ડાકના માણીગર એવા નીતિનભાઈ એવી જ રીતે બાપના દીકરા જેને કહેવાય રમેશભાઈ એવી જ રીતે અમારા સ્ટાફના સર્વ સ્ટેટ પર બેઠા હોય એવા જક્ષીભાઈ એવા આજના ભૂપતભાઈ અને આજના જે ભાઈ આજના જીવરાજભાઈની જે ટીમ છે જીવરાજભાઈની ટીમની વધામણી આગળ કરનાર ને એને સહકાર સહયોગ આપનાર એવું શક્તિ સાઉન્ડ એવી જ રીતે એમની ટીમમાં બીજા પણ એક ઉમેદવાર એવા ખોડિયાર વિડીયો શૂટિંગ પણ છે તો સર્વેનું આજે આપણે ફૂલોથી અને આપણા ભુવા ભડિયાર બે થઈ અને જીવરાજભાઈ કુંડિયા અને આપણા વાંકાનેરનું નજરાણું એવા જાદવભાઈ ચારોલિયાનું ફૂલથી સ્વાગત કરતા કાંતિભાઈ ક્યાં વાત હવે અમે ગમે ત્યાં મને વાલામ વાલો ફૂલ ગજરો હતો ભાઈ ખરેખર ધરમશીભાઈ આની અંદર તમે જોવો આ મારા બાપ આંધળિયા બાકુજીની દેવીનો બગીચો છે ભાઈ કારણ કે 15 વર્ષથી એની આહુડાસ ને ભાઈ બહુ કાઢ્યા છે દેવી હાટો થઈ મિત્રો મને એક પ્રસંગ યાદ આવે કાંતિભાઈ ત્યાર પછી આપણે ભુવા પડિયાના થોડીક વાર 2-5 મિનિટનો સમય લઉં જાદવભાઈ એક 60-70-80 વર્ષની ઉંમર બાપાની અર્ધ અવસ્થા થઈ ભીંડી ભરના વાળ આવ્યા આંખની માલિપા અંધાપો પણ બાપ દેવી હાટો રોઈ 15 વર્ષ કાઢી નાખ્યા જવાની વેળા આવ્યો મલાય હવે તો મારે જવાની વેળા છે જગતમાં તે મને દર્શન નો દીધા ને કાઈ વાંધો નહીં મલાય મારા બાપ આંધળિયાની મલાય જગતની માલપા માલ તારા દર્શન નો ભૂખ્યો હતો હવે મારા જવાની વેળા થઈ પણ તેથી મારા બાપ આંધળિયા બાકુજીની દેવીને નબળું પાન્યો સાંભળ્યો જેમ 52 પાનાનો સોપડો હોય એમાં જેમ નબળું પાન્યો હોય એમ હવા વસ્તીની માલપા નબળું પાન્યો હોય હો બાપ ખમા મારા દીકરા બાજરીનો વેહ લઈ અને બાપ પુત્ર ખંડની માલપા ઉતારી દીધો બાપ જેમ મારા બાપ આંધળિયા બાકુજીને આંખની માલપા અંધાપો હતો ને ભાઈ અને ઉત્તરાખંડની માલપા જઈ
અંધાપો ખોલી નાખ્યો. આમ જોયું ને અમરા ડમરા કસ્તુરી કેવડા બાગ ને બગીચા. કાંતિભાઈ મળે આ શું છે? બાપભાઈ સંજયભાઈ મળે આ શું છે? મારા દીકરા, મારા વિશ્વાસી, મારા ભૂપતા, જગતની માલપા, આ તે 80 વર્ષ તું રોયો છો ને, અને તારા આહુડા પાડ્યા છે ને, આ એનો બગીચો ઉગ્યો છે ભાઈ. આ ઈ બગીચો છે અને આ ઈ ફૂલ ગજરો છે મિત્રો. એટલે મને વાલો હતો, ક્યાંય કહેતો નતો, પણ આજ મારી દેવીની જગ્યામાં મને કહેવાનો મોકો મળ્યો મિત્રો. કારણ કે ઈ આ બાગના બગીચા, ઈ ફૂલ ગજરો. એટલે બાગ એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો. બધાય ફરમાશ કરતા બાબાઈ કે આ ભમરો કોને ગાયો, બાગ ને બગીચા કોને ગાયા, પણ એની પાછળ કાંઈક મરમ હોય આવા. એટલે આ ઝૂલના રસાય છે બધા, નકર આવા ઝૂલના ગવાતા નથી ભાઈ. કારણ એ ફૂલ ગજરો રે મારો હીર ગજરો, બુદ્ધિ દે મોલીલા ગજરો. કારણ બાપભાઈ કહેતા કે જીવરાજભાઈ અમે જાજા હરખેથી મારા બાપ આલરિયા ભાખુજીની દેવી પાળાધરાની જગ્યાની માલપા ખાવા ઉતરી છે. પણ એટલે એ યાદ અમે ગયા હતા પાળાધરા ગામે, પાળાધરા ગામે મારી બી હોત ધામે. આ લીલા પીળા રંગનું ફૂલ ગજરો, આ લીલા પીળા રંગનું ફૂલ ગજરો, દઈ દે માળીના માનો હાર માનો હાર. એટલે અમારા ભુવા પડિયાર બાપ જે ફૂલથી સ્વાગત કરે છે મિત્રો, અને જોરદાર તાલીઓ તમારા કુંડિયા કુંડ વધાવી લે. મિત્રો એવા અમારા જાદવભાઈ સારોલિયા, એમને પણ આજે ફૂલ ગજરો મિત્રો ભાઈ ભાઈ ભાઈ. એ ફૂલ ગજરો હાર ગજરો હીર ગજરો, ફૂલ ગજરો રે મારો હાર ગજરો, ફૂલ ગજરો મારો હીર ગજરો, તારોલિયા પરિવાર બાપા મારો હાર ગજરો, તારોલિયા ભુવા શ્રી બાપા બાપા.
એ ફૂલ ગજરો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હાર ગજરો ફૂલ ગજરો મારો હીર ગજરો ઉતી દે માલીલા મારો હાથ હવે હજી આ તો શરૂઆત જ થઈ છે એટલે મારે મારા પરિવારને વિનંતી છે કે કાર્યક્રમની મોજ હજી ઘણી બાકી માણવાની રહી છે તો બધાય વિનંતી છે બધાય પોતપોતાની જગ્યા પર ગ્રહણ કરી લે કોઈ વ્યક્તિ